નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું ટોફી વિશે. ટોફી શબ્દ આવે એટલે તમારા મનમાં આ ખાવાની ટોફી જ આવ્યો હોય, પરંતુ આપણે આ વિડીયોમાં હેલ્થ બગાડતી આ ટોફી વિશે નહીં, પરંતુ વાત કરીશું હેલ્થ માટે જગાડતી ટોફી વિશે. ટોફીનો ફૂલ ફોર્મ છે થીન આઉટસાઇડ ફેટી ઇનસાઇડ. આ શબ્દ એના માટે વાપરવામાં આવે કે જે લોકો બહારથી છે એ બહુ ઓબેઝ એટલે કે જાડા ના દેખાતા હોય, પરંતુ એને સેન્ટ્રલ ઓબેસિટી બેલી ફેટ વધુ હોય એટલે કે પેટના ભાગે ચરબી વધુ હોય. ઘણા બધા લોકોનું માનવું એવું હોય કે બેલી ફેટ છે એ એક પ્રકારનો કોસ્મેટિક એટલે ખાલી માત્ર દેખાવનો પ્રોબ્લેમ છે, પરંતુ બેલી ફેટ ઇઝ એ વન ઓફ સ્ટ્રોંગેસ્ટ પ્રેડિક્ટર ઓફ ડાયાબિટીસ, ફેટી લીવર, હાર્ટ ડિઝીઝ, સીવી સ્ટ્રોક, ઇવન પ્રેમેચ્યોર ડેથ. બેલી ફેટ પણ મેઇનલી બે ભાગમાં વહેંચી શકાય. એક છે સબક્યુટેનસ ફેટ એટલે કે ચામડીની નીચે હોય પરંતુ પેટની બહારના ભાગમાં રહેલી હોય, અને બીજું છે વિસરલ ફેટ એટલે પેટની અંદરના ઓર્ગન જેવા કે આંતરડું, લીવર, કિડની, આ બધા ઓર્ગનની આજુબાજુ રહેલી હોય એને વિસરલ ફેટ કહેવામાં આવે. અને આપણા આરોગ્ય માટે ખરેખર આ વિસરલ ફેટ છે એ જ ખૂબ ડેન્જર છે. વિસરલ ફેટ છે મેટાબોલિકલી એક્ટિવ હોય અને એટલા માટે જે સબક્યુટેનસ કે પેરિફેરલ ફેટ કરતાં વધુ ડેન્જરસ હોય. વિસરલ ફેટ છે આપણા શરીરમાં કઈ રીતે હેલ્થ માટે ડેન્જરસ હોય, એની અંદર સૌથી પહેલું જોઈએ તો વિસરલ ફેટ છે ઇનર્ટ એટલે કે શાંત ના હોય, એક પ્રકારના એન્ડોક્રાઇન ઓર્ગનની જેમ બિહેવ કરે અને એ શરીરમાં અમુક IL-6, TNF આલ્ફા જેવા ઇન્ફ્લામેટરી સાઇટોકાઇન પેદા કરે, જે આખા શરીરમાં એક લો ગ્રેડ ઇન્ફ્લામેશન ક્રિએટ કરે, જેનાથી ડાયાબિટીસ, સીવી સ્ટ્રોક, આ પ્રકારના મેટાબોલિક રોગ તથા હાર્ટ ડિઝીઝ અને અમુક પ્રકારના કેન્સર થવાની શક્યતાઓ વધુ જતી હોય. બીજું છે ઇટ કોઝ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે આપણા શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા પૂરતી હોય, પરંતુ વિસરલ ફેટના લીધે શરીરમાં એવું ઇન્ફ્લામેશન ક્રિએટ થાય, એના લીધે આપણા શરીરના સેલ્સ છે તે ઇન્સ્યુલિનને રિસ્પોન્સ આપતા ઓછા થઈ જાય, એટલે ઇન્સ્યુલિનની હાજરી હોય છતાં પણ કાર્ય ના કરી શકે, જેના લીધે ડાયાબિટીસ, ફેટી લીવર, કોલેસ્ટ્રોલ જેવા રોગો વધુ થાય. ત્રીજું છે ઇન્ક્રીઝ હાર્ટ એટેક એન્ડ સીવી સ્ટ્રોક રિસ્ક. વિસરલ ફેટ છે ઓવરઓલ હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશરમાં વધારો કરે, ટ્રાઇગ્લિસરાઇડ તથા LDL જેવા ખરાબ કોલેસ્ટ્રોલમાં વધારો કરે અને HDL જેવા સારા કોલેસ્ટ્રોલમાં ઘટાડો કરતું. આ ઉપરાંત વિસરલ ફેટના લીધે શરીરમાં ઇન્ફ્લામેટરી સાઇટોકાઇન રિલીઝ થતા હોય, આ બધું ભેગું થઈ અને શરીરમાં હાર્ટ એટેક તથા સીવી સ્ટ્રોકની શક્યતાઓ વધારતા હોય. ચોથું છે ઇટ કોઝ ફેટી લીવર. વિસરલ ફેટ જ્યારે શરીરમાં વધુ હોય ત્યારે એ અમુક ફેટી એસિડ રિલીઝ કરે અને ડાયરેક્ટલી લીવરમાં જાય, જે લીવરમાં જમા થઈને ફેટી લીવર કરે, જે આગળ જતા લીવરનું ફાઇબ્રોસિસ તથા લીવરનું સિરોસિસ, કેન્સર જેવા ગંભીર રોગોમાં પણ પરિણમી શકે. પાંચમું છે હોર્મોનલ ડિસ્ટર્બન્સીસ. ખાસ કરીને મેલમાં ટેસ્ટોસ્ટેરોન ઓછું થતું હોય તથા ફિમેલમાં મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલરિટી એટલે કે માસિકમાં અનિયમિતતા, PCOD એટલે કે અંડાશયમાં પાણીની ગાંઠો થવી, ઇન્ફર્ટિલિટી એટલે કે નિસંતાનપણું જેવા હોર્મોનલ ડિસ્ટર્બન્સ થવાની શક્યતાઓ વધુ રહેતી. છઠ્ઠું છે ઇન્ક્રીઝ કેન્સર રિસ્ક. ઘણી બધી સ્ટડીની અંદર એ પુરવાર થયેલું છે કે જેમને ઓબેસિટી હોય અને ખાસ કરીને સેન્ટ્રલ ઓબેસિટી હોય એવા લોકોમાં ઇન્ફ્લામેટરી સાઇટોકાઇન્સ તથા હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે કોલોન એટલે કે આંતરડાનું, બ્રેસ્ટનું, એન્ડોમેટ્રિયલ એટલે કે ગર્ભાશયનું તથા પેન્ક્રિયાટિક એટલે કે સ્વાદુપિંડનું કેન્સર, આ પ્રકારના કેન્સર થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. સાતમું છે ઇન્ક્રીઝ સ્લીપ એપનિયા. સ્લીપ એપનિયા એટલે રાત્રે ઊંઘ દરમિયાન શ્વાસની ક્રિયામાં થતી ગડબડ, જેના લીધે નસકોરા વધુ બોલવા, સ્લીપની ક્વોલિટી પુઅર થાય, ડે ટાઈમ સ્લીપીનેસ એટલે કે દિવસ દરમિયાન ઊંઘ આવ્યા કરે, દિવસ દરમિયાન આપણું પરફોર્મન્સ સારું ના થઈ શકે, કોન્સન્ટ્રેશન સારું ના થઈ શકે, આ પ્રકારની તકલીફ થાય. અને આપણે આગળ પણ વિડીયોમાં જોયું કે જ્યારે સ્લીપની ક્વોલિટી તથા ક્વોન્ટિટી સારી ના રહે ત્યારે એના લીધે હાર્ટ ડિઝીઝ, ડાયાબિટીસ, આ ઉપરાંત બીજા અનેક મેટાબોલિક રોગ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. તો મિત્રો, બેલી ફેટ, વિસરલ ફેટ છે એક પ્રકારનો રોગ જ નહીં પરંતુ રોગ બનાવવાની ફેક્ટરી છે એવું કહી શકાય. તો જો તમારે પેટના ભાગે ચરબી વધુ હોય, પેટ વધુ હોય, તો એને ઘટાડવા માટેના પ્રયત્ન છે એ આજથી જ ચાલુ કરી દેવા, જેથી આપણે ભવિષ્યમાં ઘણા બધા મેટાબોલિક રોગથી બચી શકીએ.